નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર નાના ઉદ્યોગકારો માટે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવામાં આવશે તો વાહન ખરીદનારા લોકો છે એમને થશે મોટો ફાયદો. ખેડૂતોને મળશે મોટી ભેટ અને ખેડૂતોને આવતા મહિને થશે મોટો ફાયદો. રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય, મફત વીજળીની આજે મોટી જાહેરાત અને ફાયદાની વાત સાથે 19મા હપ્તા માટે કરવામાં આવી છે મોટી જાહેરાત. તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે, 15 વર્ષ જૂનું વાહન ભંગાર થઈ જશે અને ખેડૂતો માટે સારથી યોજના છે એ આજથી ચાલુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટો નિર્ણય તો જમીન લે વેચ માટે નવો કાયદો છે એ જાહેર કરવામાં આવ્યો છે અને ખેડૂતોને રૂપિયા 2000નો વધારો મળશે અને ઘરે ઘરે રાશન યોજનાની મોટી જાહેરાત જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય અને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય. એટલા માટે ખાસ કરીને તમે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે કે નીચે લાલ કલરનું બટન આપેલું છે એમના ઉપર ક્લિક કરી દેજો. સૌથી પહેલા ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે મળી રહ્યા છે મોટા સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોટી જાહેરાત કરી છે અને કહ્યું છે કે હવે NFSA ના જે રાશન કાર્ડ ધારકો છે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ મળે છે અને મફત અનાજ મળે છે એવા દરેક રાશન કાર્ડ ધારકોને PM-JY યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે એવા દરેક રાશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ વિના મૂલ્યે મળવાપાત્ર રહેશે. તો ગુજરાતની અંદર જે વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે એવા દરેક લોકોને હવે આયુષ્માન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે. સરકારે મોટો નિર્ણય છે એ આજે જાહેર કર્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી છે એ મળતું રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાનું કુલ 30,504 MCFT પાણી છે એ આપવાનો નિર્ણય કર્યો છે. નર્મદા મુખ્ય નહેર આધારિત પાઇપલાઇનોના મારફતે ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવશે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેક ડેમો ભરવા માટે નર્મદાના આ પાણીની ફાળવણી છે કરવામાં આવશે. કિસાન હિતકારી અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન. ખેડૂતોના હિતમાં ₹3 લાખ સુધીની ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજના દરથી વ્યાજ લોન આપવામાં આવે છે. રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થતી હોય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળતી હોય છે. આ અંગે તાત્કાલિક ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાજો સાવધાન, નહીતર તમને થશે જેલ. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 1999ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો છે એ આવી શકે છે. સાથે સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને ₹2000નો દંડ ફટકારવામાં આવી શકે છે.
બીજી વાર ભૂલ થશે તો આપને 3 મહિનાની જેલ સાથે 4,000 રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીતર તો આ ભૂલ તમને ભારે પડી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય. ફ્રી સિલાઈ મશીન માટે 15,000 રૂપિયાની રકમ છે એ સરકાર આપી રહી છે. મિત્રો, વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી કે જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના છે એ ચલાવી રહેલી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાનું કામ છે એ કરવામાં આવે છે અને એનો કોર્સ પૂરો થયા પછી એમને 15,000 રૂપિયાની રકમ છે એ પણ આપવામાં આવે છે. અને એ અંતર્ગત હાલમાં ઘણી બધી મહિલાઓ છે એ પણ અરજી કરી રહેલી છે. આપને જણાવી દઈએ કે PM વિશ્વકર્મા યોજના હેઠળ તમારે લાભ લેવા માટે સૌપ્રથમ નજીક CSC એટલે કે કોમન સર્વિસ સેન્ટર આવેલ હોય ત્યાં જઈ અને ફોર્મ ભરવાનું રહેશે. એની માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. ત્યાર પછી તમારે અરજી કરવાની રહેશે અને ત્યાર પછી તમને તાલીમ આપવામાં આવશે. તાલીમ આપવામાં આવશે એની અંદર દરરોજ તમને 500 રૂપિયા આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થઈ જશે ત્યાર પછી ખાસ કે મિત્રો એ જે ટૂલ કિટ હોય છે એ ખરીદવા માટે, સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય છે એ તમને આપવામાં આવશે. અને મિત્રો, જે તેમની ઓફિશિયલી વેબસાઇટ છે વિશ્વકર્મા.government.in ની વેબસાઇટ નામની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે તમારું સ્ટેટસ છે એ પણ ચકાસી શકો છો. તો મહિલાઓને ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય છે અને તાલીમ મેળવવા માટે 500 રૂપિયા દરરોજના છે એ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી વાહન ખરીદનારને થશે મોટો ફાયદો. ઇલેક્ટ્રિક વાહન ખરીદનાર લોકો માટે આવી ગયા છે સારા સમાચાર. સરકારે FAME 2 ની સબસિડીને લઈને મોટી જાહેરાત કરી છે, જે અંતર્ગત 31 માર્ચ 2025 સુધી ઇલેક્ટ્રિક વાહનો ખરીદશે એમને મોટી સબસિડી આપવામાં આવશે. સરકારનો ટાર્ગેટ છે કે 10 લાખ ઇલેક્ટ્રિક 2 વ્હીલર બાઇક હોય, 5 લાખ 3 વ્હીલર બાઇક હોય અથવા તો 3 વ્હીલર વાહન હોય તો 55,000 ઇલેક્ટ્રિક કાર હોય, 7,000 ઇલેક્ટ્રિક બસો હોય, એની અંદર સબસિડી સ્વરૂપે સહાય છે એ આપવામાં આવશે. તો ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માંગે છે એ વ્યક્તિએ 31 માર્ચ 2025 સુધી સબસિડી સ્વરૂપે પૈસા છે એ સરકાર પાસેથી મેળવી શકે છે. ત્યાર પછી 2,000 રૂપિયાના 19મા હપ્તાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા 15મા હપ્તાથી જ KYC છે એ ફરજિયાત કરવામાં આવ્યું હતું. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને KYC કરવાનું બાકી હોય અથવા તો 18મો હપ્તો ન મળ્યો હોય તેવા ખેડૂતોને 18મો હપ્તો અને આગામી 19મો હપ્તો મેળવવા માટે KYC છે એ ફરજિયાતપણે કરવાનું રહેશે. ખેતી નિયામક શ્રીએ યાદીની અંદર આ મહત્વપૂર્ણ માહિતી છે એ આપી હતી અને એમને કહ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ કોઈ પણ યુવાન PM કિસાન મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને PM કિસાન યોજનાના જે લાભાર્થી એટલે કે ખેડૂત છે એમનું KYC કરી શકે છે. આધાર OTPની મદદથી લોગિન થઈ અને 1 દિવસની અંદર 10 લાભાર્થીઓના ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા KYC છે એ કરી શકે છે. આ માટે તમારો આધાર કાર્ડ હોય, આધાર કાર્ડની સાથે મોબાઈલ નંબર લિંક હોય એ જરૂરી છે અને મોબાઈલ નંબર દ્વારા OTP આવે છે એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવે છે એ પાસવર્ડ તમે લઈ અને ઘર બેઠા સરળતાથી KYC છે એ કરી શકો છો. તો મિત્રો, હાલ 15મા હપ્તાથી જ KYC ફરજિયાત કરવામાં આવ્યું છે. તમને હાલ મિત્રો 18મો હપ્તો નથી મળ્યો તો ખાસ કરીને KYC કરાવી લેજો, જેથી કરીને આવનારો 19મો હપ્તો છે એ તમને મળી જાય, સાથે સાથે 18મો હપ્તો પણ તમને મળી જાય. સરકાર દ્વારા ખેતી નિયામક વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરવામાં આવી છે. ત્યાર પછી ફાયદાની વાત ઉપર નજર કરી લે તો હાલ RBIએ
ઓનલાઈન થતી છેતરપિંડીને રોકવા માટે એક નવી સિસ્ટમ બનાવી છે અને એ સિસ્ટમ અંતર્ગત પેમેન્ટ કરતી વખતે એટલે કે પૈસા આપતી વખતે તમારે OTPની જરૂર નહીં પડે. ગ્રાહક છે એ ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન છે એ કરી શકે છે OTP વગર. તો મિત્રો OTP દ્વારા ફ્રોડ થતા હોય છે અને ફ્રોડને રોકવા માટે RBIએ નવી સિસ્ટમ છે એ જાહેર કરી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી છે. મફત વીજળીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ખાસ કરીને મંગળવારે દેશના લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે PM સૂર્ય ઘર એટલે કે મફત વીજળી યોજનાની જાહેરાત કરી છે. આ માટે સરકાર છે એ 75,000 કરોડથી પણ વધારે નાણાં છે એ ફાળવશે. એ અંતર્ગત 300 યુનિટ વીજળી છે એ ગ્રાહકોને આપશે અને દેશની અંદર 1 કરોડથી વધારે ઘરો હશે એમને આ લાભ છે એ મળવા પાત્ર રહેશે. તો એ અંતર્ગત મિત્રો ખાસ કરીને PM સૂર્ય ઘર જે તેમની ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં જઈને હાલ તમે અરજી કરી શકો છો. તો તમને 300 યુનિટ વીજળી છે એ મળવા પાત્ર રહેશે. તો ખાસ કરીને મિત્રો વેબસાઇટ ઉપર જઈ અને વહેલી તકે અરજી છે એ તમે કરી શકો છો. સમાચારની અંદર આગળ વધીએ તો હાલ ખેડૂતો માટે આજથી જ સારથી યોજના છે એ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે PM ફસલ વીમા યોજનાની સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદકો અને સેવાઓ પૂરી પાડવા માટે આજથી જ સારથી પોર્ટલ છે એ ચાલુ કર્યું છે અને કિસાન રક્ષક પોર્ટલ હેઠળ ખાસ કરીને મિત્રો જે નંબર આપ્યો છે 14447 હેલ્પલાઇન નંબર છે એ પણ અત્યારે હાલ ખેડૂતોની ફરિયાદના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર ઉપરથી ખેડૂતો પાક વીમા કિસાન પાક વીમો છે, કિસાન ક્રેડિટ કાર્ડ છે, વીમા સંબંધિત યોજનાની સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકે છે. તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે અને ગુજરાતના ખેડૂતો માટે આજથી જ સારથી પોર્ટલ છે એ ચાલુ કરવામાં આવ્યું છે. ખેડૂતોની ફરિયાદના નિવારણ માટે કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14447 હેલ્પલાઇન નંબર છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો જૂનું વાહન ભંગાર થઈ જશે એને લઈને મહત્વપૂર્ણ સમાચાર. 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન છે અત્યારે આપવામાં આવ્યું છે. નીતિન ગડકરી દ્વારા હાલ કહેવામાં આવ્યું છે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી. તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે 15 વર્ષ જૂનું વાહન ઉપર હાલ પ્રતિબંધ છે પરંતુ પ્રતિબંધ નથી અને હાલ એમને કહ્યું છે કે આ વાત સાચી નથી. 15 વર્ષથી વધારે જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે. એ માત્ર ને માત્ર દિલ્હી NCRની અંદર છે અને NCRની અંદર પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ વાહન અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન ઉપર પ્રતિબંધ મૂક્યો છે. બાકી આખા ભારતની અંદર ગુજરાતની અંદર આવા 15 વર્ષ જૂના વાહનો ચલાવવા ઉપર કોઈ પ્રતિબંધ નથી એવું મહત્વપૂર્ણ નિવેદન પણ નીતિન ગડકરી દ્વારા આપવામાં આવ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર આગળ વધીએ તો જમીન લે વેચને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે જૂની શરતની જમીનને તબદીલ કરવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાસ મિત્રો 25 કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા છે એ કલેક્ટર સુધી આપવામાં આવી છે અને જે જમીનની રકમ છે એ 25 કરોડથી વધારે એટલે કે એમની ઉપર છે એવી જમીન તબદીલ માટે રાજ્ય સરકારની મંજૂરી છે એ લેવી પડશે. અગાઉ જંત્રી પ્રમાણે 15 કરોડથી વધારે ઉપરની જે જમીન હશે એ સરકારની પૂર્વ મંજૂરી છે એ લેવી પડે છે પરંતુ હવે આની અંદર વધારો કરવામાં આવ્યો છે એટલે કે 25 કરોડથી ઉપરની જમીન હોય તો જ સરકારની મંજૂરી લેવી પડશે. અત્યાર સુધી 15 કરોડથી વધુ રકમની ઉપરની જે જમીન હોય રાજ્ય સરકારની મંજૂરી લેવી પડતી હતી પરંતુ હવે 25 કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા છે એ કલેક્ટરને સોંપી દેવામાં આવી છે. તો મહત્વપૂર્ણ છે એ સુધારો છે એ કરવામાં આવ્યો છે. સરકારના આ ફેરફારથી વહીવટકરણ સરળ બનશે અને અમુક એવા કેસો છે એવા એ ઝડપી નિકાલ થશે. ખાસ મિત્રો અવિભાજ્ય શરતની જમીનો ખેતી તેમજ બિનખેતી હેતુ જૂની શરતની અંદર ફેરવવામાં આવશે. જે પ્રીમિયમ માટેની સત્તા છે એમની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને જમીન માટે નવો કાયદો છે એ પણ લાગુ કરવામાં
આવ્યો છે. તો મિત્રો રાજ્ય સરકારે જૂની શરતી જમીનને લઈને તબદીલ માટે હાલ નિર્ણય છે એની અંદર મોટો ફેરફાર કર્યો છે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીએ છે એ ટૂંક સમયની અંદર નાના ઉદ્યોગકારો માટે મોટી જાહેરાત કરશે. સાહસ કરીને નાના ધંધા વિકસિત કરવા માંગતા જે સાહસિકો છે એમની માટે સારા સમાચાર આવ્યા છે. નાના ઉદ્યોગકારોને GIDCની અંદર સસ્તા દરે પ્લોટ મળી રહે તે માટે સરકારે આયોજન કરી રહી છે અને સાબરકુંડલાના ધારાસભ્ય દ્વારા હાલ રજૂઆત પણ કરવામાં આવી હતી અને રજૂઆત ઉપર સરકારે તૈયારી છે એ દર્શાવી છે અને એ અંતર્ગત નાના ઉદ્યોગકારો છે એમને હવે GIDCની અંદર પ્લોટ મળી રહેશે. સસ્તા દરે છે એ મળવા માટે સરકારે આયોજન કરી રહ્યું છે. આ માટે સરકાર છે એ ટૂંક સમયની અંદર જ મોટી છે એ જાહેરાત કરી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોને 2000 રૂપિયાનો વધારો મળશે. ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6000 રૂપિયાના બદલે 8000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા 2000 રૂપિયા છે એ ભોગવવામાં આવશે. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું હતું જેની અંદર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર કોઈ વધારો કરવામાં નથી આવ્યો, પરંતુ રાજસ્થાન સરકારે ત્યાંના ખેડૂતોને મોટી ભેટ આપી છે અને 2000 રૂપિયા વધારે આપવામાં આવશે તેવી મોટી જાહેરાત કરી છે. એટલે કે રાજસ્થાનના ખેડૂતો છે એમને કેન્દ્ર સરકાર દ્વારા 6000 રૂપિયા અને સરકાર તરફથી 2000 રૂપિયા વધારે આપવામાં આવશે. 8000 રૂપિયા ટોટલ મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળવાપાત્ર રહેશે. મિત્રો રાજસ્થાનની અંદર ગુજરાતની જેમ ભાજપની સરકાર છે. તો મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકારે ખેડૂતોને 2000 રૂપિયા આપી શકે છે, તો ગુજરાતની અંદર પણ ગુજરાતના ખેડૂતોને 2000 રૂપિયા આપવા જોઈએ કે ના આપવા જોઈએ. એટલે કે ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 8000 રૂપિયા વાર્ષિક મળવા પાત્ર રહેશે કે નથી મળવાના, તો તમારો પ્રતિભાવ છે એમ મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઘર ઘર રાશન યોજના છે એ શરૂ કરવામાં આવી છે. પંજાબના ઘરે ઘરે આ રાશન યોજના છે એમનો પ્રારંભ કરી દેવામાં આવ્યો. દિલ્હીના મુખ્યમંત્રી જ્યારે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને પંજાબની અંદર ખાસ કરીને ઘર ઘર રાશન યોજના છે એમનો પ્રારંભ કર્યો હતો અને લીલી ઝંડી આપી હતી. તો મિત્રો આ યોજના છે એ હેઠળ ગરીબ વર્ગ છે એમના ઘરોને હાલ રાશન છે એ પહોંચાડવામાં આવશે અને આ કાર્યક્રમનો જે વિડીયો છે એ પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો. તો મિત્રો શું ગુજરાતની અંદર પણ ઘરે ઘરે રાશન યોજના છે એ શરૂ થવી જોઈએ કે ના શરૂ થવી જોઈએ? ગુજરાતના ગરીબ વર્ગના લોકો છે એમને ઘરે સુધી અનાજ રાશન સરકાર પહોંચાડવી જોઈએ કે ના પહોંચાડવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 500 ટીવી ચેનલ મફત થશે. BSNLએ તાજેતરમાં કેટલાક રાજ્યોમાં તેમની ઇન્ટરનેટ પ્રોટોકોલ આધારિત IFTV સર્વિસ શરૂ કરી, જેના દ્વારા યુઝર મફતમાં 500થી વધારે લાઈવ ટીવી ચેનલો જોઈ શકે છે. આ માટે તમારે કોઈ સેટઅપ બોક્સની જરૂર નથી. કંપનીએ આ સર્વિસને હવે સત્તાવાર રીતે ગુજરાત ટેલિકોમ સર્કલમાં આ સેવા શરૂ કરી છે. ભારતની પ્રથમ ફાઇબર આધારિત ઇન્ટરનેટ ટીવી સર્વિસ છે જે યુઝર્સને બફરિંગ વિના ક્લિયર ક્વોલિટીમાં હાલ 500થી વધારે લાઈવ ટીવી ચેનલો અને પ્રીમિયમ પે ટીવી કનેક્ટરનો આનંદ માણવાની સુવિધા આપશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અકસ્માતમાં મળશે 1.5 લાખ રૂપિયાની સહાય. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા હાલ રોડ અકસ્માતમાં પીડિતો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી અને તેઓએ કહ્યું કે અકસ્માત પીડિત માટે હાલ કેશલેસ ટ્રીટમેન્ટ છે એ સ્કીમ લોન્ચ કરવામાં આવી. આ સ્કીમમાં સરકારે પીડિતોને હાલ 7 દિવસ સુધીમાં મેડિકલ ખર્ચના 1.5 લાખ રૂપિયાનું કવર આપવામાં આવશે. આ ઉપરાંત હિટ એન્ડ રન કેસમાં મૃતકોના પરિવારો માટે 2 લાખ રૂપિયા સહાય આપવામાં આવશે. અકસ્માતમાં
પીડિતોને 24 કલાકમાં જ જાણ કરવાની રહેશે, એટલે કે સરકારને છે આ જાણ કરવાની રહેશે કે અકસ્માતમાં તે જે વાહન ચાલક છે એમનું મૃત્યુ થયું છે, તો એમના પરિવારજનો છે એમની આ સહાય છે મિત્રો હાલ સરકાર તરફથી મળવા પાત્ર રહેશે. ત્યાર પછી ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધારે એવા અયોગ્ય લાભાર્થીઓ છે કે જેમની પાસે બંગલાઓ છે, કાર છે, મકાન છે, તેમ છતાં પણ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની હેઠળ લાભ લઈ રહ્યા છે. એમને જોતા પુરવઠા વિભાગે યુનિટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ચાલુ કરી છે, જેમની અંદર કોટેદાર એટલે કે દુકાનદાર છે એ સભ્ય એટલે કે રાશન કાર્ડ ધારકો છે એમના અંગૂઠાની છાપ લેશે અને ત્યાર પછી રાશન આપશે. જ્યારે પહેલી વખત અંગૂઠાની છાપ લેવા માટે ઘરનો એક વ્યક્તિ હશે એમની છાપ લેવામાં આવશે. બીજી વખત રાશન લેવા જશે ત્યારે ઘરનો બીજો વ્યક્તિ હશે એમની છાપ લેવામાં આવશે. ત્રીજી વખત જશે ત્યારે ઘરનો ત્રીજો વ્યક્તિ હશે એમની અંગૂઠાની છાપ લેવામાં આવશે. ત્યાર પછી મિત્રો રાશન આપવામાં આવશે. આવી રીતે એક પછી એક ક્રમશઃ ચાલુ રહેશે. રાશન કાર્ડ ધારકો છે એમની વેરિફિકેશનની પ્રક્રિયા છે એ પણ કરવામાં આવશે. તો ઘણા બધા એવા લોકો છે જે ખોટા રાશન કાર્ડ બનાવીને અનાજ લઈ રહ્યા હોય, આવા લોકોને એમને દૂર કરવામાં આવશે અને જે વ્યક્તિ ગરીબ નથી, બંગલા છે, કાર છે, મકાન ધરાવે છે એવા લોકોનું પણ વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યાર પછી એવા લોકોને પણ હટાવી દેવામાં આવશે. તો મિત્રો ખાસ કરીને આ ઝુંબેશ છે અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે. તો આ માટે લૂપ મશીનની પણ હાલ સુવિધા છે એ તૈયાર કરવામાં આવી છે. એ અંતર્ગત રાશન કાર્ડ ધારકો છે એમને વેરિફિકેશન કરાવવું પડશે અને ત્યાર પછી જ અનાજ છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર, તાર ફેન્સિંગ સ્કીમને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજનાનું મહત્વપૂર્ણ સુધારા કર્યા. હવે ટકાવાર ધોરણોમાં 25% સુધીની છૂટછાટ આપવામાં આવી. પહેલાં 2 થાંભલા વચ્ચેનું અંતર મિત્રો 3 મીટર નક્કી હતું. મટીરિયલ જ મંજૂરી હતી, પરંતુ હવે ખેડૂતોને પોતાનું પસંદગીનું મટીરિયલ ખરીદી શકે છે. 15 મીટરના જે સાથોસાથ મૂકવાની સહાયકા થાંભલા હશે એ ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકે છે. ખેડૂતોને 2 તબક્કામાં કુલ 50% સહાય છે એ પણ મળવા પાત્ર રહેશે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. આવતા વર્ષથી શાળાના શિક્ષણમાં કેટલાક મોટા ફેરફારો થવાના છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતે આ માહિતી આપી. તેમણે કહ્યું કે બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવાનો નિર્ણય આગામી શૈક્ષણિક સત્ર એટલે કે વર્ષ 2026-27થી લાગુ કરવામાં આવશે. આ માટે હાલ તૈયારી પણ ચાલી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણમાં સુધારા કરવામાં આવશે. ધોરણ 11 અને 12માં સેમેસ્ટર સિસ્ટમ લાગુ કરવાની તૈયારી પણ ચાલી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટેકાના ભાવને લઈને ભલામણ થઈ છે. ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી. આ બેઠકમાં કૃષિ એજન્સીની ટેકાના ભાવે રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કર્યા છે અને ટેકાના ભાવ નક્કી કરવા માટે હાલ કેન્દ્ર સરકારે પણ ભલામણ કરી છે. કપાસના પ્રતિ ક્વિન્ટલ ₹3,000ની ભલામણ થઈ. બાજરીના પ્રતિ ક્વિન્ટલ ₹3,500 નક્કી કરવામાં આવ્યા છે. જુવારની પ્રતિ ક્વિન્ટલ ₹5,600 નક્કી કરવામાં આવ્યા છે. મકાઈના પ્રતિ ક્વિન્ટલ મિત્રો ₹4,050 નક્કી કરવામાં આવ્યા છે. તુવેર દાળના મિત્રો ખાસ કરીને ભાવ છે એ પ્રતિ ક્વિન્ટલ ₹9100 નક્કી કરવામાં આવ્યા છે. મગના પ્રતિ ક્વિન્ટલ ₹9700 નક્કી કરવામાં આવ્યા. અડદના પ્રતિ ક્વિન્ટલ છે મિત્રો ₹9,500 નક્કી થયા છે. મગફળીના પ્રતિ ક્વિન્ટલ છે મિત્રો ₹8,600 અને તલના પ્રતિ ક્વિન્ટલ ₹12,000 સૌથી વધારે નક્કી કરવામાં આવ્યા છે. આ મિત્રો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર છે એ સાબિત થવાના છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો PM આવાસ યોજનાને લઈને અરજી છે એ શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન 2.0 હેઠળ 1 કરોડ નવા મકાનો માટે અરજી છે એ શરૂ થઈ ગઈ છે. આ યોજના હેઠળ 1 કરોડ નવા મકાનો બનાવવામાં આવશે. આવાસ અને શહેરી બાબતોમાં હાલ જાહેરાત કરવામાં આવી. અંતર પ્રતિ યુનિટ એટલે કે પ્રતિ વ્યક્તિ દીઠ પ્રતિ ઘર દીઠ ₹2,30,000 છે એમ મંજૂર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ છેલ્લા તબક્કામાં શહેરી વિસ્તારમાં 1.18 કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. ખાસ મિત્રો 85 લાખથી પણ વધુ મકાનો છે એ બનાવીને લાભાર્થીઓને પણ સોંપી દેવામાં આવ્યા છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેલવે ટિકિટને લઈને બાળકોનો નવો નિયમ લાગુ થયો છે. રેલવે એ બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે. જો તમારા બાળકની ઉંમર 5થી લઈને 12 વર્ષની હોય તો તમારે રેલવેમાંથી ટિકિટ ખરીદવી જરૂરી છે. જો તમને લાગે છે કે તમારે તમારા બાળક માટે સીટ જોતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે. જો તમારે સીટ જોતી હોય તો તમારે આખી ટિકિટ છે કન્ફર્મ કરવી પડશે. 1 થી 4 વર્ષની વયના જે બાળકો છે મફતમાં મુસાફરી કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એસટીને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં બસમાં મુસાફરી કરતા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી. બસમાં મુસાફરી કરતા લોકોને ટિકિટ માટે છૂટા રૂપિયામાંથી મુક્તિ મળશે, કારણ કે 25 ઓક્ટોબર 2023થી જ એસટી નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ વિભાગની કુલ 1850 બસો માટે 3000થી પણ વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યું છે. દૈનિક સરેરાશ 15,000 જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી એસટી નિગમની સુવિધા 13 લાખથી પણ વધુ આવક કરવામાં આવી છે. QR કોડના માધ્યમથી છેલ્લા 1 વર્ષમાં 37 લાખથી વધારે મુસાફરોએ નિગમને 30.53 કરોડ રૂપિયાથી પણ વધારેની રકમ છે એ આપી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે સૌથી મોટી જાહેરાત. ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ રૂપિયાનું 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. ગુજરાત આખા દેશમાં 9મા ક્રમે આવે છે. જો રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં 47 લાખ કરતાં પણ ખેડૂતો મિત્રો છે એમને કૃષિ લોન લીધેલી છે. 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. સૌથી વધુ દેવું હોય તો એ રાજસ્થાનના ખેડૂતો પર છે. આંકડા મુજબ રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે. આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો આપી હતી. આ સાથે સાથે મિત્રો 2 વર્ષ પહેલાં મગફળીનું બિયારણ 1000થી 1200 રૂપિયાએ મળતું હતું, જેના ભાવમાં પણ ભાવ વધારો થયો. 2200થી લઈને 2400 રૂપિયાએ ભાવ પહોંચ્યો. તે જ રીતે મિત્રો 2 વર્ષ પહેલાં 1 એકર જમીન ખેડવાના રૂપિયા પ્રતિ કલાકે 800 હતા, જેમના ભાવમાં વધારો થયો 1200 રૂપિયા પહોંચ્યા છે. વધુમાં 2 વર્ષ પહેલાં મિત્રો ખાસ કરીને મિત્રો વાત કરી તો પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન 150થી 200 હતું, જે આજે 250થી 350 થયું છે. રાસાયણિક દવા ખાતરોમાં 2 વર્ષ પહેલાં અને આજની તારીખની કિંમતોમાં 30%નો વધારો થયો. આમ વધતી જતી મોંઘવારીના કારણે દિવસે ને દિવસે ખેડૂત છે એ દેવાદાર બનતા જાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 7.5 હોર્સ પાવર મોટર મફત વીજળી. ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાના સામના ન કરવા પડે તે માટે મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાને લઈને સૌથી મોટું નિવેદન આપ્યું. આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતામાં કૃષિ પંપના ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. આ યોજનાનો લાભ 2029 સુધી ચાલશે. મહારાષ્ટ્રના ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક વીજળી આપવામાં આવશે. આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત તે જ ખેડૂત મિત્રો લઈ શકે છે જેમની પાસે 7.5 HP સુધીનો પંપ હોય. જે ખેડૂત પાસે 7.5 HPથી વધુનો પંપ હોય તો તે ખેડૂતો પોતાને એટલે કે તે ખેડૂતોને છે વીજળીનું બિલ ચૂકવવું પડશે, વીજળીનું બિલ ભરવું પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ. સમગ્ર ગુજરાતમાં એટલે કે મિત્રો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે. રાજ્યની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય. મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે માહિતી આપી છે જેમ કે સિક્કમ, તામિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે. ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા વેતન ચૂકવાય છે. એટલે કે જે મનરેગા યોજના છે એ અંતર્ગત આપણા ગુજરાતના જે શ્રમિક લોકો છે જે સરકારનું કામ કરી રહ્યા છે એમને મહિને રૂપિયા ખાસ 280 રૂપિયા ચૂકવાય છે. જ્યારે મિત્રો બીજા અમુક રાજ્યો છે ભારત દેશના ત્યાં મજૂરનું જે વેતન હોય છે મહિનાનું, એટલે કે મિત્રો દિવસ દરમિયાન જે વેતન હોય છે, દિવસ દરમિયાન જે દાડી હોય છે મિત્રો હાલ ગુજરાતમાં 280 ચૂકવાય છે. જ્યારે મિત્રો બીજા જે રાજ્યો છે જેમ કે